આણંદના ઉમરેઠની ખાનગી હોસ્પિટલની બે નર્સ પર લાગ્યા ગંભીર આરોપ। વેદ હોસ્પિટલની સુમન ખ્રિસ્તી અને હિરલ પટેલ પર લાગ્યો છે ગર્ભપાત કરાવવાનો આરોપ। નડિયાદની મહિલાને પેટમાં દુખાવો થતાં પતિ સાથે વેદ હોસ્પિટલ પહોંચી હતી। ચેકઅપ બાદ મહિલાને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। હોસ્પિટલની નર્સે બારોબાર પોતાના ઘરે જ ગર્ભપાત કરાવ્યો હોવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે। કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદે ગર્ભપાત કરાવ્યું હોવાનો મહિલાના પતિએ બંને નર્સ પર આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ગર્ભપાતથી મહિલાને ગર્ભાશયમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હાલ તો મહિલાના પતિની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી બંને નર્સની શોધખોળ હાથ ધરી છે। બીજી તરફ વેદ હોસ્પિટલના તબીબ રિકેશ મોદીએ પ્રતિક્રિયા આપી કે મહિલા અમારી હોસ્પિટલમાં આવી જ નથી। દર્દી નર્સના ઘરે કેવી રીતે પહોંચ્યા તેની અમારી પાસે કોઈ માહિતી નથી। ગુનો હોસ્પિટલમાં નહીં પણ નર્સના ઘરે બન્યો છે।